નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરવાના છીએ એકદમ નવી અને શાનદાર સરકારી નોકરીની તક વિશે। મહેસાણા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કેરિયર કાઉન્સેલરની પોસ્ટ માટે એક નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ એક 11 માસના કરાર આધારિત નોકરી છે અને જે લોકો આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે એમના માટે આ એક ઉત્તમ તક છે। તો ચાલો આ આખી ભરતી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ। તો જુઓ, સત્તાવાર નોટિફિકેશનની વિગતો બિલકુલ ક્લિયર છે। આ પોસ્ટ છે કરિયર કાઉન્સેલર માટે અને સૌથી પહેલી બેઝિક શરત એ છે કે અરજી કરવા માટે તમારી ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। જો તમે આ એજ બ્રેકેટમાં આવો છો ને તો આગળની માહિતી તમારા માટે બહુ જ કામની સાબિત થવાની છે। હવે સીધી વાત કરીએ પગારની। પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને પૂરા 20,000 રૂપિયાનો ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। જો કે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા માત્ર 2 જ જગ્યાઓ ખાલી છે। હા, જગ્યાઓ ભલે ઓછી હોય પણ તક જબરદસ્ત છે, એટલે જો તમે લાયકાત ધરાવો છો તો આ ચાન્સ બિલકુલ ચૂકવા જેવો નથી। તો ચાલો હવે ફટાફટ એ જોઈ લઈએ કે આ 20,000ના પગારવાળી નોકરી માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવી છે। અહીંયા શૈક્ષણિક લાયકાતના નિયમો થોડા સ્પેસિફિક છે। તમારી પાસે MSW એટલે કે MSW કરેલું હોવું જોઈએ અથવા તો સાયકોલોજી વિષય સાથે MA કે MSc પાસ હોવું જોઈએ। જો એ ન હોય તો HRમાં MBA કે PGD ચાલશે અથવા તો વોકેશનલ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગમાં PGD હોવું ફરજિયાત છે। ટૂંકમાં કહું તો આમાંથી કોઈ એક માસ્ટર્સ ડિગ્રી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તમારી પાસે હોવો જોઈએ જ। પણ હા, માત્ર ડિગ્રીથી કામ નહીં ચાલે હો, અનુભવ પણ એટલો જ જરૂરી છે। તમારી પાસે જાહેર કે ખાનગી ક્ષેત્રમાં પ્લેસમેન્ટ અથવા તો કરિયર ગાઈડન્સનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો રોજગારી, શિક્ષણ કે કાઉન્સેલિંગ ક્ષેત્રોનો 1 વર્ષનો અનુભવ પણ ચાલશે। અને હા, એની સાથે સાથે તમારું અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ, ટાઈપિંગ સારું હોવું જોઈએ અને સરકારના નિયમો મુજબ કોમ્પ્યુટરનો બેઝિક CCC સર્ટિફિકેટ તો તમારી પાસે હોવું જ જોઈએ। હવે લાયકાત અને અનુભવની તો વાત થઈ ગઈ, પણ મેઇન પ્રશ્ન એ છે કે આના માટે અરજી કઈ રીતે કરવાની। તો ચાલો એ પ્રોસેસ પણ એકદમ સિમ્પલ રીતે સમજી લઈએ। જો અરજી કરવા માટે અહીંયા 3 અલગ રસ્તાઓ આપેલા છે અને ત્રણેય એકદમ સહેલા છે। પહેલો ઓપ્શન, તમે ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। બીજો ઓપ્શન, એક સાદા કાગળ પર અરજી લખીને તમારા તમામ ડોક્યુમેન્ટ્સ સાથે મહેસાણા રોજગાર કચેરીના સરનામે રજિસ્ટર પોસ્ટથી મોકલી શકો છો। અથવા ત્રીજો ઓપ્શન, જો તમે આસપાસ જ રહો છો તો સીધા કચેરીએ જઈને રૂબરૂ પણ ફોર્મ જમા કરાવી શકો છો। તમને જે પણ રસ્તો અનુકૂળ લાગે એ પસંદ કરી શકો છો। ત્રણેય રીત બિલકુલ માન્ય ગણાશે। ઓકે, હવે સૌથી અગત્યની વાત, તારીખો ખાસ નોંધી લેજો। અરજી કરવાની છેલ્લી તારીખ છે 11 મે 2026। આ ડેડલાઇન પછી આવેલી એક પણ અરજી સ્વીકારવામાં નહીં આવે। અરજી કર્યા પછી 12 મેથી 16 મેની વચ્ચે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને જે લોકો આ પ્રોસેસમાં પાસ થશે એમને જ ફાઇનલ પસંદગી માટે મૌખિક ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે। અને એક વાત ખાસ મગજમાં બેસાડી લેજો, જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ એટલે કે 12 થી 16 મે વચ્ચે, ત્યારે તમારે તમારા પોતાના ખર્ચે ત્યાં જવાનું રહેશે અને સૌથી મહત્વનું, તમારા તમામ ઓરિજિનલ એટલે કે અસલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના છે। જો તમે ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ નહીં બતાવી શકો તો તમારી અરજી ત્યાં જ રદબાતલ ગણાશે અને ઇન્ટરવ્યૂ માટે તમને કોઈ જ ચાન્સ નહીં મળે। વધુ ડિટેલ્સ માટે તમે સત્તાવાર પ્રેસ નોટ પણ જોઈ શકો છો। આ બધી જ માહિતી મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જ ઓફિશિયલી બહાર પાડવામાં આવી છે। જો હજી પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય ને તો તમે સીધા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નંબર 1, જિલ્લા કચેરી સંકુલ, મહેસાણા ખાતે રૂબરૂ જઈને અથવા એમના ઓફિશિયલ નંબર પર કોલ કરીને તમારી મૂંઝવણ દૂર કરી શકો છો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। ચેક। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો સહાગ વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને બેલ આઇકોનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।